ચાલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું બધાના ફેવરેટ એવા કુંભણિયા ભજીયા. એના માટે મેં લસણ અને મરચાં કટ કરી લીધા છે અને આદુને ખમણી લીધેલું છે અને ધાણા ધોઈને સારી રીતે કાપી લીધેલા છે. હવે એક વાસણમાં જરૂર પ્રમાણે થોડાક મરચાં લઈશું, ઝીણું કટિંગ કરેલું, અને લીલું લસણ લેવાનું છે. લસણ થોડુંક વધારે પ્રમાણમાં લઈશું અને ધાણા લેવાના છે. ધાણા થોડા વધારે લઈશું, તેથી ભજીયા આપણા એકદમ લીલવા બનશે. પછી આપણે ખમણેલું આદું છે એ નાખીશું અને જરૂર પ્રમાણે ચણાનો લોટ નાખીશું. સ્વાદ પ્રમાણે થોડું મીઠું નાખી લઈશું અને એને સારી રીતે મિક્સ કરી દેવાનું છે. બધો લોટ બરાબર આવી જાય એવી રીતે સરખી રીતે મિક્સ કરી દઈશું અને થોડું થોડું પાણી નાખતા જઈશું અને આપણે બેટર બનાવી દઈશું. આવી રીતે બેટર બનાવવાનું છે, બહુ ઢીલું નહીં અને થોડું કઠણ એવું. હવે ગરમ તેલમાં તેલ આવી ગયું હોય એમાં આપણે ઝીણા ઝીણા કુંભણિયા ભજીયા પાડીશું. આવી રીતે છૂટા છૂટા પાડતા જવાનું છે. તમે જોઈ શકો છો કે હું ઝીણા ઝીણા ભજીયા પાડું છું. હાથથી આવી રીતે થોડું થોડું છૂટા પાડતા જવાના અને સારી રીતે તળી લેવાના છે, ક્રિસ્પી એવા થોડાક. તમે જોઈ શકો છો મારા ભજીયા તળાઈ ગયા છે. હવે એને આપણે સર્વ કરીશું કેચઅપ અને કાંદા સાથે. ઉપર લીંબુ લગાવીને પણ ખાઈ શકાય છે. જો આ રેસીપી ગમી હોય તો લાઈક કરજો અને શેર કરજો.